દુનિયામાં કોઈ પણ સંબંધ હોય તેની સાથે ઘણી એક્સપેક્ટેશન્સ હોય છે. ઘણી વખત આ એક્સપેક્ટેશન્સ પૂરી થાય છે તો ક્યારેક એવું પણ બને છે કે લોકો તેને સમજી શકતા નથી અને આવી સ્થિતિમાં પરસ્પર સંબંધી બગડી શકે છે. પરંતુ માત્ર આના કારણે કોઈ કોર્ટ સુધી પહોંચતું નથી. જી હા, આજે તમને એક એવી છોકરી વિશે જણાવીશું જે ફરિયાદ લઈને જજ પાસે પહોંચી કે તેના બોયફ્રેન્ડે તેને આપેલું પ્રોમિસ પાડ્યું નથી. ન્યુઝીલેન્ડની એક ગર્લફ્રેન્ડ એ સહન કરી શકી નહીં કે તેના બોયફ્રેન્ડે તેને આપેલું પ્રોમિસ પૂરું ન કર્યું. હવે પ્રોમિસ લગ્નનું ન હતું, પરંતુ સિમ્પલ વાત એ હતી કે બોયફ્રેન્ડે કહ્યું હતું કે તે તેની ગર્લફ્રેન્ડને એરપોર્ટ પર ડ્રોપ કરશે, પરંતુ તે ન ગયો. જી હા, અહેવાલ મુજબ આ પછી છોકરીએ તેના બોયફ્રેન્ડ પર મૌખિક કરારનું ઉલ્લંઘન કરવાનો કેસ કર્યો છે. આ કેસ તમને જેટલો હાસ્યાસ્પદ લાગી રહ્યો છે એટલો જ રસપ્રદ છે. વાસ્તવમાં એવું બન્યું કે છોકરીને સંગીતના કાર્યક્રમ માટે બીજા શહેરમાં જવું પડ્યું તો બોયફ્રેન્ડે કહ્યું કે તે તેને એરપોર્ટ પર ડ્રોપ કરશે અને તેની એબ્સેન્સમાં 2 દિવસ તેના 2 ડોગ્સની સંભાળ પણ રાખશે. પછી પરિસ્થિતિ એવી બની ગઈ કે છોકરો તેને ડ્રોપ કરવા ન આવી શક્યો અને છોકરી તેની ફ્લાઇટ મિસ કરી ગઈ. લ્યો બોલો, બોયફ્રેન્ડ એક સિમ્પલ પ્રોમિસ પૂરું ન કર્યું તો ગર્લફ્રેન્ડે કોર્ટ સુધી પહોંચી ગઈ. આ અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જણાવજો અને બીજા બધા કોન્ટેન્ટ્સ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.